જણાવી દઈએ દિલ્હીની દોડમાં ભાજપના કયા નેતા સામેલ છે। લોકસભાની 26 બેઠકોની તૈયાર પેનલમાં પ્રદેશ ભાજપના 3 મહામંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે। વડોદરાની બેઠક પરથી પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટનું નામ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે। ભરૂચની બેઠક પરથી પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે। મહેસાણાની બેઠકથી પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલનું નામ પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે। મહેસાણામાં જયશ્રીબેનનું પત્તું કપાય તો કેસી પટેલ, સીકે પટેલ અથવા જીવાભાઈને લોટરી લાગી શકે છે તેવું કહી શકાય। અમદાવાદ પૂર્વથી અભિનેતા પરેશ રાવલનું પણ પત્તું કપાવવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। અમદાવાદ પૂર્વથી મનોજ જોશી, સીકે પટેલ, અસિત વોરા અથવા હરીન પાઠક બની શકે છે ઉમેદવાર। અમદાવાદ પશ્ચિમી કિરીટ સોલંકીનું પત્તું કપાય તો રમણલાલ વોરાની પણ એન્ટ્રી થઈ શકે છે તેવી વિગતો અત્યારે મળી રહી છે। પાટણથી લીલાધર વાઘેલાને નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેમને પડતા મુકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પાટણથી પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ભાવસિંહ રાઠોડ, જુગલ ઠાકોર અથવા ભરતસિંહ ડાભીને પણ મોકો મળી શકે છે। દાહોદ, નવસારી અને ખેડા બેઠકો પર વર્તમાન સાંસદની ટિકિટ નિશ્ચિત માનવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા આ વિગતો પ્રાપ્ત થઈ છે। દાહોદથી કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર ભાજપના એકમાત્ર દાવેદાર માનવામાં આવી રહ્યા છે, તો નવસારીથી CR પાટીલ એકમાત્ર ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે। ખેડાથી દેવુસિંહ ચૌહાણ ભાજપની પેનલમાં એકમાત્ર દાવેદાર માનવામાં આવી રહ્યા છે। ગાંધીનગર, અમદાવાદ, પૂર્વ પાટણ, પોરબંદર બેઠક સિવાય તમામ બેઠકો પર સ્થાનિક સાંસદોના નામ છે। ગાંધીનગર બેઠકની પેનલમાં કોઈનું નામ ન મોકલાતા રાષ્ટ્રીય નેતાને ઉમેદવાર બનાવાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। વડોદરાથી સાંસદ રંજનબેન, ભાર્ગવ ભટ્ટ, શબ્દશરણ બ્રહ્મભટ્ટમાંથી એકને ટિકિટ મળી શકે છે। સુરત બેઠક પરથી શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનું નામ પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે, તો સુરત તરફથી ધારાસભ્ય અજય ચોકસીનું નામ પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે। સુરતથી દર્શના જરદોશનું પત્તું કપાય તો નીતિન ભજીયાવાલા કે અજય ચોકસીને ટિકિટ મળી શકે છે। ભરૂચ બેઠક પર મનસુખ વસાવા અથવા ભરતસિંહ પરમારને ટિકિટ મળી શકે છે તેવી અત્યારે જાણકારી મળી રહી છે। પંચમહાલમાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અથવા ધારાસભ્ય CK રાહુલજી પણ ઉમેદવાર બની શકે છે। તો દિલ્હીની દોડમાં આ તમામ નેતાઓ છે। વલસાડમાંથી કેસી પટેલનું જો પત્તું કપાય તો DK પટેલ અથવા અરવિંદ પટેલને પણ ટિકિટ મળી શકે છે તેવી સૂત્રો તરફથી જાણકારી મળી છે। બારડોલીથી પ્રભુ વસાવાનું પત્તું કપાય તેવું પણ લાગી રહ્યું છે। આણંદથી દિલીપ પટેલનું પત્તું કપાય તો પૂર્વ સાંસદ દીપક સાથીને પણ ટિકિટ મળી શકે છે। બનાસકાંઠામાં ભાજપ ચૌધરી સમાજને પ્રતિનિધિત્વ આપે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। હરિભાઈ ચૌધરીનું પત્તું કપાય તો પરથી ભટોળ અથવા શંકર ચૌધરીને અવસર મળી શકે છે। સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડનું પત્તું કપાય તો ડોક્ટર મહેન્દ્ર ચૌહાણ અથવા જયસિંહ ચૌહાણને મોકો મળી શકે છે। તો ભાજપના જે દિલ્હીની દોડ છે તેમાં આ તમામ નેતાઓ સામેલ છે। ધ્વનિ।